जवान, राजनीतिक सफर जय जवान। आम आदमी पार्टी, कुशल आम आदमी पार्टी, अरविंद केजरीवाल। खूब खूब आभार। एक सफल आज रोज प्रशासक रहे, वडोदरा शहर खाते स्वभाव के आम आदमी पार्टी युवा नेतृत्व बूथ कार्यकर सम्मेलन में उपस्थित पूरा देश मंच पर विराजमान वीरेन रामी जी, अध्यक्ष आदरणीय राधिकाबेन राठवा जी, संबोधित करने के लिए नरेश बारैया जी, राकेश बारैया जी, मार्गदर्शन करें। विजय भाई बारैया અને તમામ મહાનુભાવોનું નામી અનામી અમારા નેતાશ્રીઓનું માફ કરશો, બધાના નામ નહીં લઈ શકું। ભારત માતા અને ખાસ કરીને ભારત દૂર દૂરથી પધારેલા ભારતીય જનતા મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ બહેનો બાળકો અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના સાવજો જેવા યુવાનો જ્યારે ઉપસ્થિત છે ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ પરિવર્તનની લડાઈમાં આપ સૌનું તહે દિલથી ક્રાંતિકારી સ્વાગત કરું છું। આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મિત્રો जिन्होंने देश को ही नहीं पूरे विश्व को મિત્રો વિશેષ વાતો નથી કરવી। और मैं कह બધાને ખ્યાલ છે કે જ્યારે જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભાઓ થાય उन्होंने सेवा की है ત્યારે ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ सभी कार्यकर्ता એમ કેમ પ્રકારે તાઇફાઓ કરે છે, प्रधानमंत्री સભા ન દેવા થવા માટે પ્રયત્ન કરે છે। नरेंद्र मोदी जी का અને આ સભામાં આપણી વચ્ચે પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મારા મિત્રો ઉપસ્થિત છે। ખડે પગે આપણી સેવા અને સુરક્ષા માટે પોલીસના લોકો પણ ઉપસ્થિત છે। એમની માટે સૌપ્રથમ તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। મિત્રો पूर्व के राष्ट्रीय अध्यक्ष वर्तमान में ગઈકાલે જ भारत सरकार के रक्षा मंत्री આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક, આમ આદમી પાર્ટીના સુપ્રીમો अध्यक्ष અને હું હર હંમેશ કહું છું गृह मंत्री आदरणीय श्री अमित કે शाह जी, ભારત દેશની અંદર और मैं જે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં મહાભારત ચાલી રહી છે आज के इस अवसर पर जरूर એ प्रणाम મહાભારતના करना चाहता हूं। અર્જુન એવા અરવિંદ કેજરીવાલ સાહેબની ગઈકાલે જ્યારે અમદાવાદ ખાતે સભા હતી ત્યારે પાર્ટી પ્લોટના માલિકને આ ભાજપના નેતાઓએ પૂર્વ રાષ્ટ્રીય ધાક અધ્યક્ષ ધમકી આપવાનું કામ કર્યું। દેશ में એમને કીધું કે આ પાર્ટી પ્લોટ બંધ કરાવી દેશું, अलग छवि તમને જેલમાં નાખી દેશું, તમારી ઉપર ખોટી એફઆઈઆર કરશું। ત્યારે તાત્કાલિક ધોરણે સાણંદ ખાતે મંત્રી બીએલ સંતોષ બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। क्रिया को ત્યારે હર હંમેશ આપણે જોઈએ છીએ नेतृत्व दिया કે જ્યારે જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભાઓ હોય ત્યારે ત્યારે કોઈકને મૂકીને પ્રશ્ન પૂછવાનું કામ કરાવડાવે, મંત્રીગણ આપણા નેતાઓ ઉપર હુમલાઓ કરાવડાવે, જૂતા ફેંકવાનું કામ કરે, સભાઓ રોકવાનું કામ કરે। આમ આદમી પાર્ટીની સભાઓ ન થાય એની માટે સંપૂર્ણ પ્રયત્ન આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે। ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હું કહેવા માંગીશ કે તમે ગમે એટલા અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છે। આમ આદમી પાર્ટીના સૈનિકો તૈયાર છે। તમે તૈયાર થઈ જાજો। આવનારા દિવસોમાં અમે નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીના નેતાઓ આ ભાજપને જડબાતોડ જવાબ દેવાનું કામ કરવાના છે। બોલો દેવો છે જડબાતોડ જવાબ। आपने मुझ जैसे આપણી વચ્ચે कार्यकर्ता को पार्टी का इस सर्वोच्च पद तक पहुंचाने का अवसर दिया है। मैं इसके આપણી लिए आप सभी વચ્ચે को प्रणाम करता हूं। આમ આદમી પાર્ટીના माननीय आदरणीय प्रधानमंत्री પ્રભારી श्री मैं हृदय से અને आपका દિલ્હીના आभार करता हूं। પૂર્વ મંત્રી એવા हम लोग ગોપાલ રાયજી આપણી વચ્ચે हमेशा ઉપસ્થિત सुनते છે। ही એમની માટે એકવાર कार्यकर्ता के रूप में જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ। देश सेवा का काम लगातार कर रहे हैं। સાથોસાથ हमने સંગઠનના हमेशा મહારથી અને વિસાવદરની ઇલેક્શનમાં જેમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે એવા મનોજભાઈ સોરઠિયા માટે જોરદાર તાળીઓ થઈ જાય। મિત્રો महामंत्री था અને હું હર હંમેશ કહું છું जब आपको કે બાકર બચ્ચા લાખ લાખે બિચારા પણ સિંહણ બચ્ચું એક એકે હજારા એવા ગોપાલભાઈ ઇટાલિયા માટે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ। મિત્રો जब बातचीत किया
तो किस भाव से वो इतने बड़ी संख्या में अपनी गुजरात बच्चे के लोग आते हैं, क्यों हैं? गोपाल भाई आपने हम इटालिया, वहां पर बैठे हुए मनोज लोगों को भाई समझाया सोरठिया, कि ये व्यक्ति, गोपाल ये जो राय लोग जी, आते हैं, તમામ केवल નેતાઓ ઉપસ્થિત થઈ हमसे રહ્યા છે ત્યારે गुजरात की जो આપણે भावना સવે जुड़ी है, जो विकास આપણી भावना જગ્યા લઈ जुड़ा, લેવાની છે। वो हमने अपने હું साथ दूर जोड़ा दूर है। સુધી જોઈ उसके શકું છું कारण इतने लोग आते हैं। કે ખુરશીઓ मैंने उस ભરાઈ दिन ગઈ समझा છે। कि एक માફ व्यक्ति કરજો बड़ा જેને तब તકલીફ बनता પડે है છે એમને। जब लोगों की भावनाओं से अपने આપણી आप જે को जोड़ता है। વ્યવસ્થા છે मैं इसके એના लिए કરતા आज પણ વધારે લોકો આજની આ आपका બુથ इसलिए भी કાર્યકર્તા अभिनंदन करता સંમેલનમાં हूं, ઉપસ્થિત क्योंकि થયા आपके છે ત્યારે कार्यकाल में मैंने देखा મિત્રો વાત એ कि जो કરતો હતો भाजपा की सोच रही કે है, છેલ્લા 30 सर्वव्यापी, વર્ષથી सर्वस्पर्शी, આ आपने ભારતીય उस सोच જનતા के साथ પાર્ટીનું काम किया। શાસન છે। आपने આ ગુજરાતની जो मूल જનતાએ मंत्र दिया, હજારો सबका કરોડો साथ, રૂપિયાનો सबका विकास, ટેક્સ सबका विश्वास, આ सबका ભારતીય प्रयास, જનતા પાર્ટીને आज देश આપ્યો, का पूरा जनमानस પરંતુ આપણને इसके મળવામાં साथ अपने આવ્યું आप को जोड़ते માત્ર देख ને रहा। માત્ર ભ્રષ્ટાચાર। मैं इस अवसर पर હજારો કરોડો पुनः રૂપિયાનો ટેક્સ આપ્યો पूरे છતાં आदर और પણ सम्मान के साथ તૂટેલા રોડ अपने પ્રશ્નોનો निवर्तमान હોય, अध्यक्ष પીવાના પાણીનો JP नड्डा जी પ્રશ્ન का હોય, अभिनंदन करता हूं। ગટરનો પ્રશ્ન इसलिए હોય, સરકારી पिछले શાળાઓમાં कार्यकाल में मैंने देखा कि શિક્ષકો किस ન प्रकार से હોવાના પ્રશ્ન संगठन હોય, को आपने સરકારી व्यक्तिगत रूप से દવાખાનાઓમાં विस्तार करते हुए દવાનો ન હોવાનો साथ ही પ્રશ્ન साथ હોય, कार्यकर्ता આવા आधारित તમામ कैसे પ્રશ્નોથી राजनीति हो, ગુજરાતની इसको आपने જનતા बढ़ाया। જ્યારે और ત્રાહી अभी મામ बहुत પુકારી बड़ी बात, ચૂકી છે ત્યારે हम लोग सब लोगों દુઃખ ने સાથે કહેવું પડે इस कोरोना કે છેલ્લા कालखंड में 30 एक વર્ષથી व्यक्ति अपने घर के ભારતીય अंदर જનતા પાર્ટીનું महफूज हो रहा શાસન था। છે, उस समय છતાં પણ सेवा के આપણા इस ગુજરાતની અંદર परंपरा को, આપણી सेवा की વચ્ચે संस्कृति को आपने ડેડિયાપાડાના जिस प्रकार से ધારાસભ્ય समाज में અને આદિવાસી भाजपा સમાજના कार्यकर्ताओं को ટાઈગર आह्वान किया ચૈતરભાઈ कि आप વસાવા आगे ઉપસ્થિત છે। बढ़िए और એમની सेवा માટે की એકવાર भावना જોરदार से તાળીઓથી कोरोना એમનું कालखंड में સ્વાगत लोगों की કરીએ। सेवा कीजिए। पूरा संगठन आपके साथ खड़ा रहा। माननीय प्रधानमंत्री जी का जो निर्देश था उसको साथोसाथ आपने जिस तरीके से लागू किया, નિરંજનભાઈ वो हम વસાવા सब कार्यकર્ताओं અને के સમગ્ર लिए ટીમ हुआ। અહીંયા और मैं ઉપસ્થિત इसलिए છે उस ત્યારે समय को તહે याद करता દિલથી हूं એ તમામ जब નેતાઓનું આ તકે હું विपक्ष के સ્વાगत लोग કરું घर છું। में दुबके थे મિત્રો और વાત એ भाजपा કરતો હતો कार्यकर्ता हर કે कार्य ભારતીય જનતા कोरोना की પાર્ટીના पीड़ितों की सेवा શાસનમાં में लगा था। वो कहीं न कहीं 2023 माननीय માં प्रधानमंत्री जी का जो સરકારનો नेतृत्व રિપોર્ટ था, એવું કહે आपका છે मार्गदर्शन था, કે એક तभी हम વર્ષની उस અંદર कालखंड से, उस 9000 आपदा से કરતા निकलकर પણ बाहर વધારે નિર્દોષ ગુજરાતીઓએ आज इस આત્મહત્યા अवसर કરી पर છે। पार्टी के 900 अपने કરતા पूर्व પણ के વધારે सभी નિર્દોષ राष्ट्रीय લોકોના को स्मरण ગુજરાતની करता અંદર हूं। ખૂન થયા हमारे છે। कई राष्ट्रीय 2200 यहाँ पर કરતા बैठे પણ हैं। વધારે मैं उनका भी મહિલાઓ अभिवादन સાથે करता हूं। રેપની દુર્ઘટના मैं બની देखा છે हूं ત્યારે આપણે 2006 સવે આપણી में આત્મા पहली बार જગાડવાની જરૂર છે। विधायक बना। આપણે સવે જાગૃત कालखंड થવાની से लेकर જરૂર છે। किस प्रकार હું બૂથના माननीय કાર્યકર્તા हमारे મિત્રોને કહેવા राष्ट्रीय માંગીશ अध्यक्ष કે આપણે એ राजनाथ सिंह जी રીતના ने નીતિ पार्टी બનાવવાની के છે कामों को हमेशा કે વન બૂથ कार्यकर्ता से जोड़ने 10 का प्रयास યુથ किया। એટલે એક मैंने जब બૂથની नितिन અંદર गडकरी जी को 10 देखा, 10 तो યુથ मैंने देखा कि किस 10 प्रकार 10 से યુવાનોને संगठन આપણે के हर શામિલ मोर्चा કરવાના और છે। सेल को उन्होंने આપણે गढ़ने का સૌ काम સાથે किया। મળીને और मैंने આપણું जब गृह બૂથને मंत्री जी को મજબૂત राष्ट्रीय કરશું अध्यक्ष ત્યારે के रूप में જઈને देखा, तो ગુજરાતની बूथ અંદર के સત્તા कार्यकर्ताओं की પરિવર્તन चिंता થવાની છે करते हुए ત્યારે मैंने उनको વિશેષ देखा। વાતો નથી मैंने કરવી। उनको इस रूप में પરંતુ देखा कि किस प्रकार જ્યારે से જ્યારે आज પણ આમ આદમી पार्टी का પાર્ટીની जिस સભા स्थान से હોય हम लोग आज खड़े हैं, 2022 ની અંદર कार्यालय ખૂબ कार्यकर्ता સારા के એવા लिए મતો આમ मैं આદમી कह सकता પાર્ટીને हूं, ગુજરાતની शीर्ष જનતાએ स्थान આપ્યા देता છે। है। और जहां से 41 कार्यकर्ता લાખ की કરતા ताकत પણ पाता વધારે है, મત कार्यालय के ગુજરાતની लिए જનતાએ किस આમ प्रकार આદમી से પાર્ટીને देश में આપ્યા છે ત્યારે निर्माण करने હું की તમામ योजना બૂથના बनाई। કાર્યકર્તાઓને आज કહેવા हर बूथ का માંગીશ, कार्यकर्ता अपने आप को सिर्फ તમામ सिर्फ કાર્યકર્તાઓને अपने નેતાઓને महसूस કહેવા करता માંગીશ मैं आज કે જો આ अपने पूर्व के सभी 41 राष्ट्रीय લાખ अध्यक्षों को મતદારો સુધી इससे આપણે પહોંચી ગયા अवसर અને આ पे 41 बहुत લાખ बहुत મતદારોને अभिनंदन करता हूं। માત્ર और साथ ही 3 साथ જણાને सबको વોટ स्मरण આપણે करते આમ हुए આદમી પાર્ટીમાં उनका અપાવી દીધો તો आभार કોઈના व्यक्त બાપની करता हूं। તાકાત નથી કે આમ આદમી पहुंचाने પાર્ટીની में बहुत સરકાર बड़ा બનતા योगदान રોકી શકે। मैं આ आज ભ્રષ્ટાચારી नमन करता हूं ભારતીય उन જનતા लाखों પાર્ટીની कार्यकर्ताओं સરકાર को 1 जिन्होंने કરોડ पार्टी અને का 20 संगठन લાખના મતે આ राष्ट्रवाद के સરકાર विचार બનાવી છે और भारत ત્યારે माता की 41 લાખ મતદાર ईमान સુધી बढ़ाने આપણે की अपना પહોંચવાનું जीवन છે न्यौछावर किया। અને એમને आज જાગૃત उनकी કરવાના तपस्या છે और त्याग અને એમના की है, 3 का परिणाम મત है कि આપણે आज આમ पार्टी આદમી इस પાર્ટીમાં ऊंचाई तक નખાવાના पहुंचाई છે है। ત્યારે કોઈ मैं આપણે भूमि से મનોબળ आता हूं, તોડવાની જરૂર जहां નથી, महात्मा बुद्ध, કોઈ નિરાશ થવાની महावीर, જરૂર નથી, चाणक्य, सम्राट કોઈ अशोक, થાકવાની જરૂર નથી। आर्यभट्ट, गुरु गोविंद હું सिंह, આજે યુવાન JP, છું राजेंद्र बाबू અને 24 और કલાક जननायक આમ આદમી ठाकुर પાર્ટીને की भूमि को भी मैं नमन करता हूं। મેં ફાળવ્યા છે ત્યારે भूमि को भी नमन હું મારી करता हूं। છેલ્લી વાત કરીને साथ ही साथ મારી इस વાણીને अवसर पे વિરામ આપીશ मैं अपने माता और पिता कि लहरों से निश्चित डरकर स्मरण नौका करते हुए कभी उनको पार नमन नहीं करता हूं। होती, क्योंकि कहीं ना कहीं लहरों आज से मेरे डरकर किसी नौका कभी पार शख्सियत का नहीं मैं होती मानता हूं और तो कोशिश निश्चित रूप करने से वालों मेरे की माता कभी पिता का हार संस्कार, नहीं पार्टी होती। का विचार, नन्ही चीटी और जब कहीं ना दाना कहीं लेकर मेरे चढ़ती बड़ों का है, मार्गदर्शन
चढ़ती दीवारों पर 100 बार फिसलती है। આપણી વચ્ચે ગુજરાતના પ્રભારી શ્રી આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ મંત્રી એવા ગોપાલ રાયજી આપણી વચ્ચે ઉપસ્થિત છે। એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ। બોલો ભારત માતા કી।
उस जनता के भारत आशीर्वाद, माता पार्टी की। के मार्गदर्शन के कारण यहाँ तक पहुंच पाया हूँ। आज का क्षण मेरे लिए આપણી संकल्प વચ્ચે का क्षण જ્યારે है। आज सिर्फ एक બહોળી पद को સંખ્યામાં धारण नहीं कर रहा हूँ। मैं पार्टी के નેતાશ્રીઓ इस विचार ઉપસ્થિત को, થઈ ગયા છે ત્યારે परंपराओं को, एक હું राष्ट्रवादी મારી आंदोलन વાણીને की વિરામ जिम्मेदारी को આપીશ स्वीकार कर रहा हूँ। અને આપ और સૌને मैं इस એટલી अवसर જ पर હાકલ કરીશ, साथ એટલી જ अपने વિનંતી કરીશ वरिष्ठ કે આવનારી જે कार्यकर्ताओं को જિલ્લા सम्मान પંચાયત करता અને તાલુકા પંચાયતની साथियों, ચૂંટણીઓ हम આવે लोगों છે ने देखा है ત્યારે આપણે નાત श्यामा જાત प्रसाद ભેદભાવ मुखर्जी जी का ભાષા राष्ट्रवाद ધર્મ જ્ઞાતિ किस જાતિ प्रकार से हमारे બધું જ कार्यकर्ताओं ભૂલીને આમ मन આદમી में પાર્ટીને સમર્થન આપવાનું છે। दीनदयाल जी के આમ उपाध्याय આદમી के પાર્ટીમાં अंत्योदय, ખેડૂતો હોય, सामान्य યુવાનો स्कूल હોય, में મહિલાઓ अपने હોય, નાના મોટા भारत વેપારીઓ की હોય, राजनीति મજૂર का વર્ગના सुशासन લોકો की હોય, राजनीति। પશુપાલકો आज હોય, प्रधानमंत्री એમને जी આમ आदमी उस પાર્ટીમાં स्वार्थ જોડવાના करते છે हुए અને विकसित સાથે भारत મળીને परिकल्पना આ हम ભાજપને सबके આપણે सामने જડબાતોડ और आज જવાબ 140 દેવાનો છે। भारतवासी હું ખાસ કરીને अपने યુવાનોને आप को કહેવા विकसित માંગીશ भारत के કે सपने યુવાનો को पूरा તમે कर શહીદ देश को આઝમ आगे સરદાર बढ़ाने ભગતસિંહને मैं માનવા इसके વાળા लिए લોકો છો, तहे दिल से તમે माननीय શહીદ प्रधानमंत्री સુખદેવ અને રાજગુરુને માનવા વાળા લોકો છો। યુવાનોએ अपने જ્યારે આ संबोधन में દેશની बता અંદર रहे थे કુરબાની આપી किस प्रकार ત્યારે से જઈને આ अंत्योदय की દેશની योजनाओं અંદરથી को આપણે उन्होंने नीचे उतारा। અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત जल जीवन થયા છે। मिशन ही नहीं, યુવાનોએ हम જ્યારે महिलाओं को 11 શહીદી करोड़ આપી शौचालय की ત્યારે योजना को જઈને भी આપણો याद करना દેશનું चाहिए। લોકતંત્ર અને किस प्रकार से સ્વતંત્ર महिलाओं બચ્યું का છે सम्मान ત્યારે बढ़ा। આપણો દેશ 13 ખતરામાં છે। દેશના 140 करोड़ કરોડ लोगों લોકો ખતરામાં अपने છે। मकान જે मिले, સંવિધાન આપણને 42 ડોક્ટર करोड़ બાબા लोगों સાહેબ को ભીમરાવ आयुष्मान આંબેડકરે આપ્યું છે 56 करोड़ लोगों એ के ખતરામાં जनधन છે खाते ત્યારે खुले। આપણે मुझे સૌએ आज याद એક है થવું कि પડશે, जनधन खाता સંગઠિત खोलाने की થવું बात પડશે। हो रही थी। હું હર હંમેશ કહું છું કે ઉત્તરથી લઈને भाजपा દક્ષિણ के સુધી, लोग उसको आगे बढ़ा પૂર્વથી रहे थे, લઈને लोग પશ્ચિમ हमारा સુધી मजाक उड़ा જો रहे थे। કોઈની પાસે और मैं आज भी ભ્રષ્ટાચારની मानता દવા हूं, હોય, गरीब के જો खाते કોઈ में ભ્રષ્ટાચારનો 1 रुपया કાળ दिल्ली से હોય जाता તો है, એનું 1 માત્ર रुपया એક જ गरीब के નામ खाते છે में અને पहुंच નામ पाता है। અરવિંદ ये कहीं न કેજરીવાલ कहीं અને उस આમ जनधन આદમી खाते પાર્ટી का છે। वरदान के रूप આપણે में સૌએ देखता એમની हूं। આંગળી પકડીને मैं આગળ आज के दिन ચાલવાનું છે। माननीय વિશેષ વાતો प्रधानमंत्री નથી जी के કરવી। इस મને सबके મને જે साथ અહીંયા और सबके શાંતિથી विकास આપ के સૌએ इस नारे સાંભળ્યો, को આપ फलीभूत સૌના होता देख દર્શન रहा हूं। દેવાનો મોકો આપ્યો તે બદલ हम लोगों તમામનો ने આ તકે હું लंबे ખૂબ समय ખૂબ से આભાર कुछ વ્યક્ત नारे को કરું છું ને આવો ને भाजपा આવો के સાથ कार्यकर्ता, સહકાર हमारे અને जनसंकाल के પ્રેમ कार्यकर्ता હંમેશ મળતો રહે लगातार कुछ એવી नारे को માતાજીના बढ़ते थे। ચરણોમાં પ્રાર્થના સાથે रामलल्ला આપ हम સૌને आएंगे, मंदिर બ્રિજરાજ नहीं સોલંકીના જય हिंद, जहां जय हुए भारत, बलिदान जय मुखर्जी, जय वो गरवी कश्मीर गुजरात, हमारा है। जय जवान, एक देश जय में 2 किसान। विधान, 2 प्रधान, 2 निशान नहीं चलेगा। साथियों, आज भाजपा के कार्यकर्ताओं ने वो कालखंड देखा जब अयोध्या का भव्य राम मंदिर का मार्ग प्रशस्त हुआ। आज जम्मू कश्मीर की जनता ने 370 धारा से मुक्ति का दौर देखा। आज सांस्कृतिक व राष्ट्रवाद की विचारें और मजबूत हो रही हैं। साथियों, मुझे याद है अब वो समय जब हम लोग आज श्रीनगर के लाल चौक पर तिरंगा लहराते देखते हैं तो गर्व की अनुभूति होती है। हमने वो दौर भी देखा था जब पाकिस्तान के झंडे लहरा रहे थे और दिल्ली की सरकार बैठकर मौन बैठी थी। क्योंकि वो समय हम लोगों ने युवा मोर्चे के कालखंड में काम करने का जब मौका मिला था तो हमने देखा था उस समय जब माननीय प्रधानमंत्री जी आम आदमी पार्टी उस कालखंड से 370 को समाप्ति किए तो कहीं न कहीं पूरे कश्मीर की फिजा बदली है और आज कश्मीर का लाल चौक आप सबने तिरंगे से लहराया नहाया नजर आता है। ये परिवर्तन हमारे देश में आया। आप सौनी साथियों, हम भारतीय जनता पार्टी के उस समान आम आदमी पार्टी ने गुजरात ये हम काम करते हैं, हम उस विचार के साथ काम करते हैं जिस विचार से हम राजनीतिक अभिव्यक्ति के साथ साथ नारे के साथ काम करते हैं जहां राष्ट्र प्रथम के नारे नेशन फर्स्ट, पार्टी नेक्स्ट और सेल्फ लास्ट। माननीय प्रधानमंत्री जी ने इस नारे के साथ हम लोग को जोड़ा है, हमारे नेतृत्वकर्ता ने हमें जोड़ा है और हम सबके लिए ये प्राथमिकता होनी चाहिए। રાજનીતિની અંદર કોઈ બદલાવ ગુજરાતે છેલ્લા 30 વર્ષથી નથી જોયો ત્યારે ગુજરાતની અંદર ગુજરાતની જનતા પોતે હવે જાગૃત થઈ અને રાજનીતિમાં આવી રહ્યું છે અને આમ આદમી પાર્ટી જે છે એ આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાની પોતાની પાર્ટી અને પોતાનો વિકલ્પ બની રહ્યો છે એ આપણા બધા માટે ગર્વની વાત છે અને એટલા માટે કોઈનાથી પણ નહીં ડરતા આ તાનાશાહો આજે આમ આદમી પાર્ટીથી ડરે છે। तो इसका मुख्य कारण ગઈકાલે नेतृत्व है। અમદાવાદની અંદર આપણો કાર્યક્રમ હતો નિકોલમાં શહેરની વચ્ચે કાર્યક્રમ ભાજપના પેટમાં તેલ રેડાયું કેમ કે આટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં પાર્ટીના પદાધિકારીઓ બૂથનો કાર્યકર્તા ભેગા થવાના હતા એટલે આપણા એ કાર્યક્રમનું સ્થળ રદ કરવું પડ્યું। આપણી સભાઓ આપણા કાર્યકર્તાની ડોર ટુ ડોર ના કેમ્પેનો અને આપણને સાથે જોડાતા ગુજરાતના લોકોને જોઈ અને ભાજપ પાસે હવે આમ આદમી પાર્ટીને રોકવા માટે
હલકાઈ ઉપર ઉતરી આવવા સિવાય કોઈ વિકલ્પ નથી રહ્યો। આજે આપણે જોઈએ છે કે વડોદરાની અંદર જ્યારે આ કાર્યક્રમ આપણે કરીએ છીએ ત્યારે આમ મોદી સાહેબ આવે તો બાકડાએ રંગાઈ જાય, રોડને પાણીથી ધોવે, ઝાડવાને પાણીથી ધોઈ નાખે અને ચારે બાજુ ભાજપના બોર્ડ હોય ત્યારે આમ આદમી પાર્ટીના બેનરો ઉતારવાની જે આજે જરૂર પડી છે એ પ્રમાણ છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી માત્ર ને માત્ર અહીંયા સમય પસાર કરવા નહીં, અહીંયા ઇતિહાસ રચવા આવી છે અને ઇતિહાસ રચવાનું કામ 2027 ની અંદર ગુજરાતની જનતા અને પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ કરવાના છે। મને ઘણા પૂછે છે કે ભાઈ 2027 માં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે કે કેમ? તમારી અત્યારે વાત તો ખૂબ થાય છે। હમણાં એક સર્વે આવ્યો એમાં પણ આમ આદમી પાર્ટીને બીજા નંબરની પાર્ટી કહે છે અને એટલે જ ભાજપની ઊંઘ ઉડી છે। ત્યારે હું એ લોકોને કહું છું કે આમ આદમી પાર્ટી 2027 માં સરકાર બનાવશે કે નહીં એનું પ્રમાણ જોવું હોય તો 2-3 મહિના થોભી જાઓ। આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ ભાજપ અને કોંગ્રેસને આંખે પાણી નો લાવી દઈએ તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નહીં, આમ આદમી પાર્ટીના નિષ્ઠાવાન યોદ્ધાઓ નહીં। સાથીઓ, આજે આપણે સૌ આપણા માનનીય આદર્શ, આપણા રાષ્ટ્રીય આદર્શ અરવિંદ કેજરીવાલજી સાથે ગુજરાતને ગુજરાતની પીડાઓમાંથી મુક્ત કરવાના શપથ લેવા માટે અહીંયા એકઠા થયા છે। આપણે સતત કામ કરીએ છીએ, રોજે રોજ પાર્ટીના ઝંડાને લઈ અને લોકોની વચ્ચે આપણો સંદેશ દેવા જઈએ છીએ। એવા સમયની અંદર આજે માન્ય અરવિંદજી આપણી વચ્ચે રહી આપણને ભવિષ્યની રાજનીતિ માટે, ગુજરાત માટે, આપણી આ રણનીતિ માટે માર્ગદર્શન દેવા માટે આવ્યા છે અને ગુજરાતની અંદર આવા સંમેલનો ગુજરાતના તમામ ઝોનમાં થાય છે। હું ગર્વ સાથે કહું છું કે આપ સૌની મહેનતથી, આમ આદમી પાર્ટીની નિષ્ઠાથી, આમ આદમી પાર્ટીના સૌથી લોકપ્રિય નેતૃત્વથી ગુજરાતની અંદર આજે આપણે ગુજરાતના તમામ 50,000 બૂથ ઉપર આપણા જેવા નિષ્ઠાવાન કાર્યકર્તાઓ પેદા કરવાનું કામ આપણે સૌએ કર્યું છે અને ગુજરાતમાં આજે ગલી ગલીએ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે। આપણને આપણી તાકાતને નાની સમજવા વાળા લોકો, એવું માનવા વાળા કે આ સામાન્ય માણસોથી કાંઈ ના થાય, ગુજરાતના લોકો કઈ ના કરી શકે અને એટલા માટે 30 વર્ષમાં ભાજપ જ્યારે સત્તામાં છે તો આ સત્તાનો નશો એને મગજમાં ચડ્યો છે। એ તાનાશાહી દેખાય, એ તુમાખી દેખાય। આજે ગુજરાતની અંદર સામાન્ય વ્યક્તિને કોઈ સાંભળવા વાળું નથી, આપણા કામ કરવા વાળું નથી। ભાજપના હમણાં તો વડોદરાની અંદર ભાજપના ધારાસભ્યોએ પત્ર લખવો પડ્યો કે સરકારી અધિકારી અમારું માનતા નથી, સરકારી અધિકારી અમારી કોઈ વાતને સાંભળતા નથી, અમારા લોકોના કામ થતા નથી। તમે વિચાર કરો, જો ભાજપના નેતાઓના કામ ન થતા હોય અને આપણા ધારાસભ્યો જે લડાઈ લડીને લોકોના કામ કરતા હોય તો ગુજરાતની જનતા આ વાતને જાણે છે કે હવે સમય થયો છે આ સરકારને ઉખાડી ફેંકવાનો। આજે જેમ વડોદરામાંથી આપણા બેનરો ઉખાડી ફેંક્યા છે એમ આપણે સૌ મળી સંકલ્પ કરીએ કે 2027 માં અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે ભાજપને એક એક બૂથ ઉપરથી ઉખાડી ફેંકીએ અને એના માટે આપણે સૌ અહીંયા આજે ભેગા થયા છે। સાથીઓ, આજે સંકલ્પ લેવાનો છે, આજે શપથ લેવાના છે કે ગુજરાતની જે આ પીડા છે, ગુજરાત ઉપર જે અત્યાચાર ચાલે છે, ગુજરાતના શોષિતો, વંચિતો, યુવાનો, બહેનો, માતાઓ જે આજે દુખી છે, એક સામાન્ય પરિવારને જ્યારે પોતાનું ઘર નથી ચલાવી શકતા એવા સમયની અંદર આપણા ઉપર મોટી આશા છે, આપણા ઉપર આધાર રાખીને બેઠા છે ત્યારે દિવસ રાત એક કરવાની છે। આ ચૂંટણીની અંદર ઘર ઘર સુધી જવાનું છે, તમામે તમામ સીટ ઉપર મજબૂતીથી આપણે આ ચૂંટણી લડવાની છે। હું એવા તમામ નિષ્ઠાવાન કાર્યકર્તાઓને સલામ કરું છું કે જે રાજનીતિમાંથી નથી આવતા, જે પોતાના ઘર-બાર છોડી આમ આદમી પાર્ટીનું રોજે રોજ કામ કરે છે। એ તમામ સાથીઓ આવનાર દિવસની અંદર ગુજરાતના નેતાઓ છે, એ તમામ સાથીઓ આવનાર દિવસની અંદર ગુજરાતના ચેતર વસાવા છે, ગોપાલ ઇટાલિયા છે, ઈશુદાન ગઢવી છે। આવનાર દિવસની અંદર ગુજરાત એકમાત્ર સામાન્ય પાર્ટી નહીં, ગુજરાત આગામી 50 વર્ષ સુધી ગુજરાતની ધરતી ઉપર લોકોની સેવા કરે એવી પાર્ટી બનાવવાનું કામ, એવો મજબૂત પાયો નાખવા માટે આપણે સૌ એકઠા થયા છે।
સાથીઓ આપણી તાકાતને ગુજરાતની તાકાતને ઓછી સમજે ગુજરાતના લોકોને માઈક આંગલા સમજવા વાળી ભાજપ સત્તાનો દુરુપયોગ કરે છે, તંત્રનો દુરુપયોગ કરે, પોલીસ વાળાની પાસે સામાન્ય લોકોને માર ખવડાવે, જેલમાં નખાવે, પણ આ મુઠ્ઠીભર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે કેવા કાર્યકર્તાઓ છે જે ભાજપની સામે લડે છે. આપણે અહીંયા બેઠા છીએ ત્યારે આજે પણ આપણા 20 થી વધારે કાર્યકર્તાઓ નેતાઓ આજે જેલમાં છે. ભાઈ રાજુભાઈ કરપડા જેલમાં, ભાઈ પ્રવીણભાઈ રામ જેલમાં, રમેશ મેર જેલમાં છે, જુનાગઢના આપણા જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા અને એક ટીમ આપણી જેલમાં છે. સાથીઓ તમે વિચાર કરો કે આ લોકોને કોંગ્રેસનો ડર નથી, કોંગ્રેસની સભાઓ કેન્સલ થતી નથી, કોંગ્રેસના બેનરો ઉતારતા નથી, આમ આદમી પાર્ટીના બેનરો ઉતારે છે. કેમ? કેમ કે ગુજરાતમાં માત્ર ને માત્ર વિકલ્પ એ આમ આદમી પાર્ટી વિકલ્પ છે અને ગુજરાતના લોકો આમ આદમી પાર્ટીને સ્વીકારી રહ્યા છે. राष्ट्रगान से આગામી સમયમાં समाप्ति करेंगे. સંગઠનની અંદર આપણે વધારેમાં વધારે આપણા પરિવારને મોટો કરવાનો છે. આ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતે અને ફરીથી આપણે આ પૂર્વ ઝોનની સંમેલન જ્યારે કરીએ ત્યારે આપણા તમામ ચૂંટાયેલા સભ્યો સાથે આનાથી પણ વિશેષ 4 ગણા કાર્યકર્તાઓ સાથે આ જ ગ્રાઉન્ડમાં આપણે ભેગા થવાનું છે. સાથીઓ એ સંકલ્પ લઈને જઈએ કે દિવસ રાત એક કરીશું, રોજે રોજ લોકોની વચ્ચે જઈશું, પાર્ટીએ આપેલું કામ કરીશું, પોતાના અંગત સ્વાર્થ અને મહત્વાકાંક્ષાઓને બાજુમાં મૂકી આમ આદમી પાર્ટીનો ઝંડો બુલંદ કરીશું, આમ આદમી પાર્ટીને જીતાડીશું. આપણને કોઈ રોકી શકે એમ નથી. જેમને બહુ મોટો ઘમંડ છે કે અમારી એટલી મોટી સત્તા છે, એ સત્તાએ હવે લોકોને હેરાન કરવાનું કામ કર્યું છે, ત્યારે આપણા સૌની જવાબદારી એમને પીડાઓમાંથી મુક્ત કરવાનું છે. ફરીથી એક વખત જે સાથીઓએ આ કાર્યક્રમ કરવા માટે સતત ઘણા સમયથી સંઘર્ષ કર્યો છે, સતત ઘણા સમયથી રાત દિવસ એક કરી છે અને આજે આ મધ્ય પૂર્વ ઝોનમાંથી અલગ અલગ ગામોમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી આટલી વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓને એકઠા કરવાનું કામ કર્યું છે, એ તમામ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, એ તમામ